બોટાદ જિલ્લાના વિશ્વવિખ્યાત સારંગપુર કષ્ટભજન દેવ હનુમાનજીના પવિત્ર વારસાના સંરક્ષણ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે। ટ્રસ્ટના પ્રયાસોથી હવે સારંગપુર હનુમાનજીના વિવિધ દિવ્ય સ્વરૂપો, નામો, ચિત્રો અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક દ્વારા કાનૂની સુરક્ષા પ્રાપ્ત થઈ છે। આ નોંધણી બાદ હવે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ટ્રસ્ટીની મંજૂરી વિના દાદાના નામ, ચિત્રો અથવા આધ્યાત્મિક વારસોના વ્યવસાયિક ઉપયોગ કરી શકશે નહીં। મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આધુનિક કાનૂની માળખા હેઠળ સુરક્ષિત રાખવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। દેશભરમાં પ્રથમ વખત કોઈ ધાર્મિક અને આધ્યાત્મિક વારસાને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સુરક્ષા આપવાની અનોખી પહેલ સારંગપુર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આજે શ્રી સારંગપુર ધામ એ સમગ્ર વિશ્વના ફલક ઉપર કરોડો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે અહીંયાના કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજ તેમજ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ એ દરેક ભક્તોના હૃદયની અંદર એક આગવું સ્થાન ધરાવી રહ્યા છે। અહીંયા ભક્તિ ભાવ, સેવા પરંપરા એ ખૂબ જ દેદીપ્યમાન અને દિવ્ય છે। ત્યારે હનુમાનજી મહારાજના અલગ અલગ વિવિધ સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરની જે દિવ્ય મૂર્તિ છે એ મૂર્તિ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રને લઈને ધ્યાનમાં રાખી આજે એમના ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ કરાવ્યા છે અને તે થઈને આજે હનુમાનજી મહારાજના શરણોમાં સમર્પિત કર્યા છે। ત્યારે આવનારા